સુરતના વડોદરામાં બાળકીનું મોતના મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા હતા. કોંગ્રેસ વતી અને અંગત રીતે બાળકીને લઈ દુઃખદ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સુરતમાં જાહેર સભામાં મેસેજ મળતા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સુરત વડોદરા બાળકી મોત મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા. કોંગ્રેસ વતી અને અંગત રીતે બાળકીને લઈ દુઃખદ વક્તવ્ય રજૂ કર્યું હતું. આજે સુરતમાં જાહેર સભામાં મેસેજ મળતા 2 મિનિટનું મૌન પાડ્યું. જાહેર સભામાં કાર્યક્રમમાં કુલહાર સન્માન બંધ રાખ્યું, જે રક્ષક કામ ન કરે તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકી સાથે ગુજરાતમાં એક વર્ષમાં 169 જેટલી દીકરીઓ પર દુષ્કર્મની ઘટના બની હતી. આ બાબતે ચિંતન કરવું જરૂરી છે. આ બાબતે મારે કોઈ રાજકારણ કરવું નથી. દીકરીઓની સલામતીનો વિષય ખૂબ જ ચિંતાનો છે. સલામતી આપવી, સલામતી જાળવી તે સરકારનો વિષય છે. અતિશય દુઃખદ સમાચાર આજે પ્રાપ્ત થયા. ઝઘડિયા ખાતે જે એક નાની કોમળ ફૂલ જેવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અપકૃત્ય થયું હતું, એ દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. આજે મૃત્યુ સામે હારી ગઈ અને એનું જે દુઃખદ અવસાન થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દિલસોજી પાઠવું છું, એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ. આ ખબર મળ્યા ત્યારે સુરતની જાહેર સભામાં અમે પહોંચ્યા હતા. અમારી જાહેર સભામાં ને ખબર મળ્યા એટલે કાર્યક્રમમાં ફુલહાર વિધિ, સ્વાગત વિધિ સંપૂર્ણ બંધ રાખી વિશાળ સંખ્યામાં જે જનસભામાં એકત્રિત થયા હતા, એ સૌએ મૌન પાળીને આ કુમળી દીકરીના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી. કોઈ રાક્ષસ પણ જેવું ન કરી શકે એવું આ કૃત્ય થયું છે. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 169 જેટલી દીકરીઓ પર બળાત્કારના કિસ્સાઓ બન્યા છે. આ ચિંતાનો વિષય, સૌએ ચિંતન કરવાનો વિષય છે. આ મુદ્દે કોઈ રાજકારણ હું કરવા માંગતો નથી, પરંતુ દીકરીઓની સલામતી એક અતિશય ચિંતાનો વિષય છે. સલામતી જાળવવી, સલામતી આપવી એ સરકારનો ધર્મ, ફરજ છે. આશા રાખું છું કે સરકાર પણ આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારશે કે ભવિષ્યમાં ક્યાંય આવો બનાવ ન બને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.